નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત 12 વર્ષ સુશાસનના આ શ્રેણીના આજના અંકમાં આપનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા એક દાયકામાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. આ સુશાસનના પાયામાં પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને મિશન લાઈફ જેવી દીર્ઘદ્રષ્ટિ પણ રહેલી છે. તો પ્રધાનમંત્રીએ તો ઘણા બધા વૈશ્વિક મંચ પર પણ મિશન લાઈફનો વિચાર રજૂ કર્યો છે. તો આજના આ કાર્યક્રમમાં આપણે જાણીશું મિશન લાઈફ શું છે અને કેવી રીતે આપણે આપણા વ્યક્તિગત સ્તરના નાના ફેરફારોથી વૈશ્વિક પર્યાવરણનો જે પડકાર આજે છે એનો સામનો કરી શકીએ. તો આ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જાણીતા સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણ મિત્ર સંસ્થાના સંસ્થાપક મહેશ પંડ્યાજી. ખૂબ ખૂબ સ્વાગત છે મહેશભાઈ આપનું. શ્રોતા મિત્રો નમસ્કાર. મહેશભાઈ, સૌથી પહેલા તો આપણે મિશન લાઈફથી શરૂ કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જે વિચાર રજૂ કર્યો છે એક પર્યાવરણ કાર્યકર્તાની દૃષ્ટિએ આ મિશન લાઈફ એટલે શું? કારણ કે આપણી સંસ્કૃતિમાં તો પર્યાવરણને બચાવવાની પરંપરાઓ રહેલી જ છે, પણ આ મિશન લાઈફ કેવી રીતે આપણી સંસ્કૃતિ અને આધુનિક જે વિજ્ઞાન છે એનો સમન્વય સાધે છે, એના વિશે વાત કરજો. આજે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, કાર્બનનું ઉત્સર્જન થઈ રહ્યું છે અને એને લીધે ક્લાઇમેટ ચેન્જ કહો કે મોસમ પરિવર્તન કહો અથવા તો જળવાયુ પરિવર્તન કહો, એ થઈ રહ્યું છે. આજે આપણે જોઈએ કે અત્યારે વરસાદ હોવો જોઈએ પણ નથી પડ્યો, અને રીતે ઠંડીમાં પણ ઠંડી નથી પડતી, વધારે ગરમી પડે છે, એક સાથે વધારે વરસાદ પડી જવો, વાવાઝોડા આવવા, આ બધું આના પરિણામે છે. એટલે પ્રધાનમંત્રીએ લાઈફ મિશન એ કન્સેપ્ટ આપ્યો. એમાં એમ કહ્યું કે આપણી જૂની પરંપરા, આપણી જૂની સંસ્કૃતિને આપણે જો અનુસરીએ તો કાર્બન ઉત્સર્જન ઘટાડી શકીએ. બરાબર. વ્યક્તિગત લેવલે આ શરૂ કરીશું, લોકો સુધી પહોંચશે અને સામૂહિક અસર થશે તો ચોક્કસ કાર્બન ઉત્સર્જનમાં ફરક પડશે અને ગ્લોબલ વોર્મિંગમાં ફરક પડશે. બરાબર. મિશન લાઈફના જે 7 મુખ્ય સ્તંભો છે એના વિશે આપ થોડોક અમારા શ્રોતાઓને પરિચય કરજો. પ્રધાનમંત્રીએ લાઈફ મિશનમાં મુખ્ય 7 મુદ્દાઓ લીધા છે. એક તો ઉર્જા બચાવો, પાણી બચાવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડો, અને આપણી જે ફૂડ સિસ્ટમ છે એ સસ્ટેનેબલ કરો, એટલે એને જે જૂની પરંપરા હતી એ ચાલુ કરો. બીજું એમણે કચરો ઘટાડવાની વાત કરી છે, બરાબર, અને હેલ્ધી લાઈફસ્ટાઈલની વાત કરી છે. અને નવો કન્સેપ્ટ એ વખતે નહોતો, અત્યારે આવે તે કે આજે આપણે જે બીજાણુ તંત્રનો ઉપયોગ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ, એ ઈ વેસ્ટનો જે કચરો થાય છે એને ઘટાડવાની વાત. અને જો આ 7 મુદ્દાઓ જો આપણે પાળીશું અને ઘટાડીશું અને અનુસરીશું તો ચોક્કસ કાર્બન ઉત્સર્જન ઘટવાનો, ગ્લોબલ વોર્મિંગ ઘટવાનું, અને એને લીધે જ્યાં જે મોસમમાં બદલાવ આવી રહ્યો છે એને પણ ક્યાંક અટકાવી શકીશું. બરાબર. મિશન લાઈફનો જે ઉદ્દેશ, જેમ આપણે હમણાં વાત કરી આપે કે પર્યાવરણ બચાવવાનો જ માત્ર ઉદ્દેશ નથી પરંતુ જીવનશૈલીમાં બદલાવ લાવવાનો એક આમાં પ્રયત્ન છે. તો પ્રધાનમંત્રી અવારનવાર પ્રો પ્લેનેટ પીપલ એની વાત કરતા હોય છે. તો એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાની જીવનશૈલીમાં, માનો કે મારે જો પોતાને પ્રો પ્લેનેટ પીપલ તરીકે મારે બનવું હોય તો મારે મારી જીવનશૈલીમાં સભાનપણે કયા નાના બદલાવ લાવવા જોઈએ, એવું આપનું કહેવું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો, અને પ્રધાનમંત્રીનું પણ આવું જ કહેવું છે. એટલે પેરિસ એગ્રીમેન્ટ તો થયું ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે, પણ પેરિસ એગ્રીમેન્ટ ના હોય તો શું કાર્બન ઉત્સર્જન ના ઘટી શકે, ગ્લોબલ વોર્મિંગ ઘટી ના શકે? તો જવાબ હામાં છે. પેરિસ એગ્રીમેન્ટમાં સહી કરી આપણે ભારતે બધું બરાબર છે, પણ હું અને મારો દેશના બધા નાગરિકો જો સ્વૈચ્છિક રીતે આપણે જે આપણી જૂની પરંપરા હતી એને પાળીએ તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. મને યાદ છે કે બરાબર સાબરમતી નદી આકાશવાણીથી માંડ 500 મીટર દૂર છે, અને ત્યાં આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુનો આશ્રમ, અને એક ડોલ પાણીથી સ્નાન કરતા હતા, એક લોટા પાણીથી નાહતા હતા. એટલે તમે જુઓ કે એ વખતે એમણે વિચાર્યું હતું કે પાણી મારે એકલા માટે નથી, આ તમામ જીવસૃષ્ટિ માટે છે. પ્રધાનમંત્રીએ ફૂડની વાત કરી કે આપણો જે મૂળ ખોરાક હતો, બાજરો, જુવાર, બંટી, બાવટો, નાગલી, સામો, રાજગરો, એ બધા ક્લાઇમેટ રેઝિલન્સ ક્રોપ છે. એટલે ગમે તેવી ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસું, બધા પાક થાય. અને એવો જો તમે ખોરાક લો તો તમારી તંદુરસ્તી પણ સારી રહે. એટલે જે એમણે કહ્યું છે ને, એડોપ્ટ ધ હેલ્ધી લાઈફસ્ટાઈલ, એ શબ્દ વપરાયો છે. એટલે આપણે આ આવી હેલ્ધી જો લાઈફસ્ટાઈલ વાપરીશું તો તંદુરસ્તી પણ રહેશે, કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે, અને
આવું પણ ઘટશે. એટલે એમણે આવા નાના નાના પ્રયોગોની વાતો કરી છે. બરાબર. ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ્સની આપે વાત કરી, અને બીજો મારે એને લગતો જ એક બીજો જે પ્રશ્ન છે કે એ છે કે સૌથી મેઇન જે આમાં વાત કરવામાં આવી છે માનસિકતા બદલવાની વાત. જેમ તમે કીધું યુઝ એન્ડ થ્રો વાળું જે કલ્ચર અત્યારે થયું છે, અને કદાચ એ કલ્ચરના લીધે જ આ માગણી વધી રહી છે, કારણ કે એક વસ્તુ રિપીટ કરવા નથી માંગતા આજના લોકો. એટલે એને લગતો જ મારો પ્રશ્ન છે કે ઈ વેસ્ટ આજે બહુ મોટો મુદ્દો બન્યો છે, કારણ કે ઘણા એવા લોકો હોય કે દર વર્ષે કે દર 6 મહિને મોબાઈલ બદલતા હોય છે, કે ઘરમાં એટલા બધા સંસાધનો આવી ગયા છે કે આપણું રોજિંદા જે જીવન છે એ જ આજ ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલે છે. અને આ ઈ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવાનો એ હજી પણ ઘણા લોકોને ખબર નથી, અને એના લીધે જ મને લાગે છે કે મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો સૌથી પહેલા તો અમારા શ્રોતાઓને આપ એવું સમજાવો કે ઈ વેસ્ટ ઘટાડવો કેવી રીતે, અને બીજો કે ઘરમાં બહુ ઈ વેસ્ટ થયો હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો. બહુ સરસ સવાલ છે. હું નાનો હતો ત્યારે મારા ઘરમાં મોટો રેડિયો હતો, વાલ્વા રેડિયો, અને લગભગ હું પુખ્ત વયનો થયો અને કોલેજમાં ગયો ત્યાં સુધી તો એ રેડિયો હતો જ ઘરમાં, અને એક જ રેડિયો હતો ને ચાલતું હતું. આજે દર 2 વર્ષે મોબાઈલ બદલી નાખ્યો છે, અને કોઈના પણ ઘરમાં, ગરીબના ઘરમાં જાઓ તો 3-4 તો મોબાઈલ એમને વણ વપરાયેલા પડ્યા જ હશે. હવે તો પહેલી વાત તો એ થાય કે આ મોબાઈલમાં તમામ તત્વો વપરાય છે. એમાં સોનું પણ હોય છે, પ્લેટિન પણ હોય છે, પ્લાસ્ટિક હોય છે, એલ્યુમિનિયમ હોય છે, સ્ટીલ હોય છે. હવે જેટલા મોબાઈલ પડ્યા રહે તમારા ઘરમાં, અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બીજી બધી, ટેલિવિઝનથી લઈને બધું જ, એટલી વધારે ખાણો ખોદવી પડશે. પણ જો તમે આ ઇલેક્ટ્રોનિક્સનું જે વસ્તુ જે છે મોબાઈલ, એ તમે રિસાયકલરને આપો અથવા તો ઇલેક્ટ્રિકલની દુકાને પાછી આપો તો એનું રીએસેમ્બલ થશે, એના બીજા ઉપયોગ થશે, એટલી ખાણો ઓછી ખોદાશે. અને ખાણો ખોદવી એટલે પ્રકૃતિનો વિનાશ. અને બીજી વાત એ કે ત્યાં આજુબાજુમાં મોટા ભાગે આદિવાસી લોકો રહેતા હોય છે, એટલે જેટલી વધુ ખાણો ખોદાય એટલું એમનું વિસ્થાપન વધારે થાય, એટલા બાળકોનું શિક્ષણ પણ બગડે, પાણીના સવાલો ઊભા થાય, અને કુદરતી સંસાધનનો વિનાશ થાય. અને એટલા માટે આ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જ્યારે નકામી થઈ જાય છે તો તમે એ દુકાનને આપો. અને ભારતનો કાયદો જે બન્યો છે દેશમાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક વેસ્ટ, અને એમાં ફરજ પાડવામાં આવી છે, એને EPR કહે છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. સાદી ભાષામાં એમ કહેવાય, આપણા શ્રોતા મિત્રોના લાભાર્થે વાત કરું તો, કે જે લોકો આ ઇલેક્ટ્રોનિક વસ્તુનું ઉત્પાદન કરે છે એ લોકોએ આ વપરાયેલો નકામો થયેલો ઇલેક્ટ્રિકલ સામાન પાછો લેવો અને એની જવાબદારીમાં આવે છે. અને એટલા માટે આપણે જ્યાંથી પણ મોબાઈલ ખરીદ્યો હોય ત્યાં પ્રેમથી પાછો આપો કે ભાઈ આ પાછો લઈ લે, તારી જવાબદારીમાં આવે છે. અને આ જાગૃતિ ઓછી છે પણ આ કરવી પડશે. સરકાર કરી રહી છે પ્રયત્નો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઘણા પ્રયત્નો અવેરનેસના કર્યા છે. તો એનું જે બધા તત્વો કાઢીને એમાંથી બીજા નવા મોબાઈલ બનશે તો એટલી ખાણો ઓછી ખોદાશે. બરાબર. અને અગાઉ તમે સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરી કે મિશન લાઈફનો એક બહુ મોટો જે આપણે કહી શકીએ પાસું એ સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડવી અને સંપૂર્ણપણે એની વપરાશ બંધ કરવી એ છે. તો આજના સમયમાં જ્યારે પ્લાસ્ટિક એ આપણા એકદમ અભિન્ન અંગ બન્યું છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિક તો ગમે એટલી બંધી છે તેમ છતાં પણ નાની મોટી જગ્યાએ આપણને હજી પણ જોવા મળે છે. તો કેવી રીતે આ માનસિકતા બદલવી, આ જે સૌથી મોટો આજે પડકાર છે, એમાં પરિવર્તન લાવવા માટે શું જરૂરી છે? અને એટલા માટે જ જે ભારત સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી દાખલ કરી એમાં એન્વાયરમેન્ટલ પોલિસી પણ આવી. પ્રાથમિક શાળાથી લઈને તે સ્નાતક કક્ષા સુધીમાં આ પર્યાવરણનું ભણાવો. એટલે માત્ર શિક્ષણ નહીં, પાઠ નહીં, એની માનસિકતા બદલાય, એનું વલણ બદલાય, એનું એટીટ્યુડ બદલાય, તો એના વલણમાં ફરક પડશે. અને વલણમાં ફરક પડશે તો એ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતો બંધ થશે. એ ચોકલેટ ખાઈને એનું જે કવર છે એ ખિસ્સામાં મૂકશે અને ચોક્કસ એ ડસ્ટબિનમાં નાખશે. બરાબર. પણ મોટા ભાગના લોકો આજે સમાજમાં હજી પણ એવા છે કે જે પર્યાવરણનું કોઈ કામ હોય તો એ સરકારની જવાબદારી અથવા તો NGOની જવાબદારી એવું માનતા હોય છે. પણ વ્યક્તિગત રીતે આપણે સિમ્પલ આપણે દાખલો લઈએ તો કચરાનું વ્યવસ્થાપન જે આપણે ઘરમાંથી રોજ થતું હોય છે, પણ એમાં પણ ઘણા ઘરોમાં હજી પણ, કારણ કે કોઈ સ્ટ્રિક્ટ રૂલ ના હોય તો ભેગો કચરો જ અપાતો હોય છે. તો આવા જે લોકો છે એને ખાસ તો તમે શું કહેશો કે વૈશ્વિક જે આજે પડકાર છે જળવાયુ પરિવર્તન, જેમ આપણે કીધું, તો એ આબોહવા પરિવર્તનનો જે પડકાર છે એને પહોંચી વળવામાં હું એક વ્યક્તિ તરીકે શું મારે ડેલી કરવું જોઈએ જેથી એ વધે નહીં? સરસ સવાલ છે. પહેલો સવાલ તો તમે એ કર્યો કે લોકોમાં એવી માનસિકતા છે કે મારે શું, આ તો સરકારની જવાબદારી છે, આ તો શૈક્ષિક સંગઠનની જવાબદારી છે. પણ વરસાદ નથી પડતો એનો ભોગ સરકાર એટલે નથી બનતી.
મનથી કે સ્વૈચ્છિક ક્ષેત્ર નથી બનતા, એનો ભોગ હું પણ બનું છું, ખેડૂતો પણ બને છે, માછીમારો બને છે, માલધારીઓ બને છે, અગરિયાઓ બને છે, શ્રમજીવીઓ બને છે, બધા જ બને છે. અને એ તો મારા લીધે જ થાય છે, કારણ કે મારું યોગદાન છે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં. હું પાણીનો બિનજરૂરી વપરાશ કરું છું. મને ગીત સાંભળતા સાંભળતા મજા આવે છે ફુવારામાં નહાવાની, અને અડધો કલાક જે પાણીનો બગાડ કરું છું અને એના લીધે આ સંકટ ઊભું થયું, એટલે હું જવાબદાર છું. બીજી વસ્તુ એ છે કે આ સરસ કસરત થતી હોય ચાલવાની, તો મારા ઘરમાં પેલી ટ્રેડમિલ લાવવાની ક્યાં જરૂર છે? મશીન તમે લાઇટ ચાલુ કરો અને પછી આમ પગ આગળ પાછળ કરો, એના કરતાં ભાઈ એ પ્લગ બંધ કરી દો અને ચાલવા નીકળો 1 કિલોમીટર, તો વીજળી પણ બચવાની, ધુમાડા પણ નહીં થાય અને એ પણ થવાનું. ગાંધીએ એમ કહ્યું કે ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંગરીએ. હું એમ નથી કહેતો કંજુસાઈ કરો, કરકસર કરો, જરૂરી પૂરતું વાપરો, તો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરવામાં તમારો અગત્યનો ફાળો છે. પણ તમે જો નહીં આ કરો તો તમારો પણ ફાળો એટલો જ છે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં. બરાબર. તમે જે 7 મુદ્દાઓ કહ્યા, એ 7 મુદ્દામાંથી કયો એક મુદ્દો તમને એવું લાગે છે કે જેના પર કામ કરવું આજની તારીખે સૌથી અગત્યનું છે? જે પ્રકારે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, જે પ્રકારે આખું આજે તમે વાત કરી કે ગમે ત્યારે વરસાદ આવો, કે આજે આપણી જીવનશૈલી જે પદ્ધતિથી બદલાઈ રહી છે, એમાં અત્યારે આજની તારીખે માનો કે કોઈ એક વસ્તુ એવી હોય કે જેના પર કામ કરવું એકદમ અગત્યનું છે, તો એ 7 મુદ્દાઓમાંથી કયો મુદ્દો હશે એવું આપને લાગે છે? જો ત્રીજો મુદ્દો જે પ્રધાનમંત્રીએ લાઈફ મિશનમાં લીધો છે, સે નો ટુ યુઝ સિંગલ પ્લાસ્ટિક. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જ્યાં ને ત્યાં પ્લાસ્ટિકના જબલાઓ ફરતા દેખાય છે, દેખાવમાં પણ ખરાબ લાગે છે. એ પ્લાસ્ટિક તળાવોને બ્લોક કરી દીધા છે, એટલે તળાવોનું પાણી સીપેજ થતું નથી. ગટરને ચોક કરી દીધા છે, એટલે 2 ઇંચ વરસાદમાં પણ અમદાવાદમાં જળબંબાકાર થઈ જાય. અને પ્લાસ્ટિક એટલું નુકસાન કરે કે તમે ચા પ્લાસ્ટિકમાં લાવો છો, અને પાતળું પ્લાસ્ટિક છે, ભરી જાય એમાં. આજે એક સંશોધનમાં બહાર આવ્યું છે કે માના ધાવણમાં પણ માઇક્રોપ્લાસ્ટિક મળ્યા છે, મીઠામાં પણ માઇક્રોપ્લાસ્ટિક મળ્યા છે. એટલે આ માઇક્રોપ્લાસ્ટિક શરીરના દરેક અંગમાં પ્રસરી ગયા છે. એટલે સૌથી વધુ જો આજે કામ કરવાની જરૂર હોય તો એ સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના પાડવાની જરૂર છે. બરાબર. અને કયા કયા, જેમ તમે સારો દાખલો આપ્યો કે ચાના કપનો વિકલ્પ છે તમારી પાસે, કે તમે પ્લાસ્ટિકના બદલે, તો આવું જે તમને લાગે છે, કારણ કે ખાસા સમયથી આ પર્યાવરણના ક્ષેત્રે કામ કરો છો, કઈ કઈ કુટેવો છે કે જેમાં પ્લાસ્ટિકનો ઓલ્ટરનેટિવ હોવા છતાં પણ લોકો પ્લાસ્ટિક જ યુઝ કરે છે, તો એ ઓલ્ટરનેટિવ ઉપર તમે થોડીક વાત કરજો. સ્ટીલનો ગ્લાસ છે, આપણે પહેલા સાથે રાખતા હતા. હવે આજે આપણે એ પ્લાસ્ટિકનો કપ લઈએ છીએ અને ફેંકીએ છીએ, યુઝ એન્ડ થ્રો. કોણ પકડીને લઈ જાય ના તે કરે. પાણીની બોટલ આપણે પહેલા તાંબાની વાપરતા હતા, અલબત્ત. હવે તાંબાની આપણે કઈ ને સ્ટીલની વાપરો, પણ પ્લાસ્ટિકની વાપરવાની ક્યાં જરૂર છે? પણ એ તમે વાપરો છો. એટલે એવા જે પ્લાસ્ટિકના સાધનો છે, સ્ટ્રો, તમે શેરડીનો રસ પીવા જાઓ તો પેલો સ્ટ્રો માગો પરાણે, અને સ્ટ્રોથી તમે આરામથી પીવો. અરે બેન ક્યાં જરૂર? તમે એ જે કપ છે એ યુઝ એન્ડ થ્રો વાળો જ છે, પણ ઇવન તો ચાલો માની લીધું, પણ એ તમે સ્ટ્રો તો નકામી જ છે, તમે વાપરવાની ક્યાં જરૂર છે? તો એવી કેટલીય વસ્તુઓ છે કે જેમાં આપણે દૂર કરી શકીએ, જે પ્લાસ્ટિકની જરૂર છે જ નહીં. એવું નથી કે પ્લાસ્ટિક તમામમાં છે એવું, અને પણ આપણે જેટલું નકારીશું તો એટલી પ્રોડક્શન નહીં થાય. એટલે એમાં એક સરસ મુદ્દો છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય. તમે જો એ ડિમાન્ડ જ નહીં કરો સ્ટ્રોની અથવા સિંગલ યુઝ પ્લાસ્ટિકની, તો સપ્લાયમાં નહીં આવે, અને નહીં આવે તો આપોઆપ દૂર થશે. એટલે બોયકોટ યોર સેલ્ફ. તમારી જાતે જ એનો બોયકોટ કરો, બહિષ્કાર કરો. સરકારના કાયદા કાનૂન બાજુ પર રહ્યા, આપણે એમાં પડવું નથી. પેરિસ એગ્રીમેન્ટને જે કહેવું તે કહે, પણ હું ના પાડી શકું એ તો મારા હાથની વાત છે. અને કાપડની થેલી વર્ષોથી વાપરતા આવ્યા છીએ, એ લઈને જાઓ. તો આ બહુ નાની નાની વસ્તુઓ છે, પણ એનો જો તમે પ્રયોગ કરશો તો મને લાગે છે કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર થાય, અને એના લીધે જે સમસ્યાઓ બી થાય છે એ સમસ્યાઓ હળવી કરી શકીશું. એટલે જો હું પ્લાસ્ટિકની સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતો હોય તો હું પોતે જવાબદાર છું. એ જે 2 ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે તે, અને જે મારા ગટર ભરાઈ જાય છે એના માટે હું જવાબદાર છું. એટલે હું જવાબદાર હોઉં તેનો મતલબ એવો થયો કે મારે એ નકારવું પડે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ. બહુ જ સરળ અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં આપે મિશન લાઈફ જેવો આમ જટિલ લાગતો હતો, પણ એ મુદ્દો બહુ અમને સરસ સમજાયો, અને કેવી રીતે દરેક નાગરિકના નાના નાના પ્રયત્નોથી આજે આ પડકાર છે પૃથ્વીની સામે, એને આપણે પહોંચી વળી શકીશું અને પોતાનું આપણે યોગદાન આપી શકીએ. એ બદલ આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર. આભાર શ્રોતા મિત્રો. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રીની જે પરિકલ્પના છે મિશન લાઈફ, એ માત્ર કોઈ એક અભિયાન નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત ભવિષ્યનું વચન છે, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ. તો આજના કાર્યક્રમના અંતમાં આપણે બધા સંકલ્પ લઈએ
કે પ્રો પ્લેનેટ પીપલ બનીને આપણે જવાબદારીપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરીએ અને આવનારી પેઢીઓ માટે એક હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય બનાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.